નવસારી જિલ્લાના સ્થાનિક વાહન ચાલકો માટે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયાવ ટોલ નાકા પર અત્યાર સુધી જે સ્થાનિકોને મુક્તિ મળતી હતી તે હવે છીનવી લેવામાં આવી છે। 1 મે થી બોરિયા ટોલ નાકા ઉપર ટોલ ટેક્સ સ્થાનિકો માટે વસૂલવાનું શરૂઆત થઈ ગઈ છે, જે 2021માં પણ નાકા સમિતિએ ઉગ્ર આંદોલન કરીને નાબૂદ કરાવેલી હતી, પરંતુ 5 વર્ષ પછી પાછું કંઈ ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરૂ થઈ ગયું છે, જે ખૂબ જ સ્થાનિક નાગરિકો માટે અન્યાય સ્વરૂપ છે। પહેલાં તો NHAIનો એક નિયમ સીધો છે કે જે પણ ટોલ નાકું હોય એમાં સર્વિસ રોડ ફરજિયાત આપવાનો હોય છે, જેનું NHAI સંપૂર્ણ ઉલ્લંઘન કરીને સર્વિસ રોડ આપ્યો નથી અને ફક્ત પૈસા વસૂલવાનો, ટોલ વસૂલવા માટે તકતો ઘડી કાઢેલો છે। એટલે પહેલાં તો એ નિયમનો એ લોકોએ પાલન કરવો જોઈએ, જેને કારણે સર્વિસ રોડ હોવાને કારણે સ્થાનિક જે GJ21 વાહનો છે જે સરળતાથી નીકળી જાય। બીજું, નવસારી તાલુકાના જે ગામો છે, ગણદેવી હોય, ચીખલી હોય, વાંસદા હોય, ખેરગામ હોય, આદિવાસી ભાઈઓ હોય, વિદ્યાર્થીઓ હોય, નોકરિયાત વર્ગ હોય, નવસારી સાથે, સુરત સાથે જોડાયેલા છે। ટોલ ટેક્સ સ્થાનિકો માટે શરૂ થવાને કારણે આ જે વર્ગ છે, વિદ્યાર્થીઓ છે, નોકરિયાત છે, મહિલાઓ છે, જેને ખૂબ જ મોટો આર્થિક બોજ પડે એવી સંભાવનાઓ છે, જેનો અમે નાકા સમિતિ સખત વિરોધ કરીએ છીએ। અને જો અમારી માંગણી અને લાગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે જન આંદોલન કરશું અને નેશનલ હાઈવે ચક્કાજામનો પણ અમે કાર્યક્રમ આપતા અટકાશું નહીં।